પોરબંદરના રાષ્ટ્રીય સ્મારક કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓની સુવિધા માટે ઈ વાહન સેવા શરૂ થઈ હતી, પરંતુ હાલ આ ઈ વાહન મનપા કચેરી ખાતે નિષ્ક્રિય હાલતમાં પડ્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે પ્રવાસીઓને હાલાકી વેઠવી પડી રહી છે। પોરબંદર શહેરમાં કીર્તિ મંદિર, સુદામા મંદિર સહિતના અનેક પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા દરરોજ મોટી સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે। કીર્તિ મંદિર સુધી પહોંચવામાં પ્રવાસીઓને સરળતા રહે તે માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શીતલા ચોકથી કીર્તિ મંદિર સુધી ઈ વાહન સેવા શરૂ કરવામાં આવી હતી, જેને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ પણ મળ્યો હતો। પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ ઈ વાહન સેવા બંધ હોવાથી પ્રવાસીઓને શીતલા ચોકથી કીર્તિ મંદિર સુધી પગપાળા જવું પડી રહ્યું છે, જેના કારણે ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને નાના બાળકો સાથે આવતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ પ્રવાસીઓની સેવા માટે ખરીદાયેલું આ ઈ વાહન હાલ મહાનગરપાલિકા કચેરી ખાતે ધૂળ ખાતું પડ્યું હોવાનું જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓ દ્વારા આ સેવા ફરીથી નિયમિત શરૂ કરવાની માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।